એક મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢ ખાતે ભાજપનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં ભેસાણમાં ભાજપનું સંમેલન, જેમાં ભૂપત ભાયાણી પર જૂતા ફેંકવાની જાહેરાત કરનાર રેશમા પટેલની અટકાયત ને જે સમાચાર છે તે મળી રહ્યા છે જૂનાગઢથી છે આ સમાચાર। ભેસાણમાં ભાજપનું સંમેલન, ભૂપત ભાયાણી પર જૂતા ફેંકવાની જાહેરાત। આ જાહેરાત બાદ રેશમા પટેલ ની અટકાયતના સમાચાર છે। તો જૂનાગઢથી આ મોટા સમાચાર, જેમાં ભૂપત ભાયાણી પર જૂતા ફેંકવાની જે જાહેરાત કરવામાં આવી તેને લઈને હાલ રેશમા પટેલની અટકાયતના સમાચાર મળી રહ્યા છે। તો આ મોટા સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। અહીં નોંધનીય છે કે ભેસાણમાં ભાજપનું સંમેલન, જેમાં ભૂપત ભાયાણી પર જૂતા ફેંકવાની જાહેરાત બાદ રેશમા પટેલની અટકાયત કરવામાં આવી છે। આ સમાચારને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દિવ્યકાંત ભુવા જોડાઈ ગયા છે। દિવ્યકાંત, જે આ સમગ્ર મામલો છે તેને લઈને વધુ વિગત જણાવશો। ભેસાણમાં આજે ભાજપનું સંમેલન છે અને સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે। સૌથી મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર ભૂપત ભાયાણી અને અન્ય જે આગેવાનો છે એ પણ આજે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે અને એના પગલે ગઈકાલે જ રેશમા પટેલે જાહેરાત કરી હતી કે ભૂપત ભાયાણીને તેઓ જૂતા મારશે। આજના સંમેલનમાં કોઈ ઘટના બને એ પહેલા જ રેશમા પટેલની વહેલી સવારે 4:30 વાગે અટકાયત કરી લેવામાં આવી છે અને એ ઉપરાંત અન્ય જે કાર્યકરો છે આમ આદમી પાર્ટીને એને પણ અલગ અલગ જે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે। અને સાથે જે રીતે આપે જણાવ્યું કે રેશમા પટેલની અટકાયત કરી લેવામાં આવી છે, કારણ કે આ રાત્રે અટકાયત થઈ હશે, તે પછી કોઈ મોટા અપડેટ? અટકાયત પછીના કોઈ અપડેટ નથી, પરંતુ હજી સંમેલન યોજાય એ પહેલા અન્ય કોઈ ઘટના ન બને માટે પોલીસ સતર્ક છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે જૂનાગઢમાં ભેસાણમાં જે ભાજપનું સંમેલન થવા જઈ રહ્યું છે, નોંધનીય છે કે ભૂપત ભાયાણી સહિતના નેતાઓ આજે કેસરિયા કરવાના છે અને તે પહેલા જે જાહેરાત કરવામાં આવી હતી, જૂતા ફેંકવાની જાહેરાત કરવા માટે રેશમા પટેલની અટકાયત કરવામાં આવી। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી। જણાવવા માંગુ છું કે સવારના 4:30 પોણા 5 વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી, તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે પછી જવા દઈએ આવું કહી રહ્યા છે। એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા, અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા। એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું, કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે, જેણે આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે, આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા 100% ફેંકાશે। અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે, અમારી ધરપકડો કરવામાં આવે, રાતે પણ 2-2 વાગે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ, આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે, અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે। એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે। મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા। એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું। ધન્યવાદ। આગળ જે પણ કાંઈ થશે હું આપના સુધી પહોંચાડીશ। ધન્યવાદ। જેમાં તેમણે વાત કરી છે કે અમે વિરોધ કરીશું, વિરોધ થાય તે પહેલા, વિરોધ કરવા માટે તે પહોંચે તે પહેલા જો કે તેમની અટકાયત કરવામાં આવી છે। આ નિવેદનની અંદર તેમણે વાત કરી છે કે જૂતા ફેંકવામાં આવશે ભૂપત ભાયાણી ઉપર। આપને જણાવી દઈએ કે આજે જૂનાગઢના ભેસાણમાં એક ભાજપનો ખૂબ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમમાં ભૂપત ભાયાણી સહિતના ઘણા દિગ્ગજ નેતાઓ આજે કેસરિયા કરવાના છે। સી આર પાટીલ પણ કદાચ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે। ત્યારે આજે કાર્યક્રમ છે તેને લઈને વિરોધ રેશમા પટેલે દર્શાવ્યો હતો અને તેમને જે આ નિવેદન આપ્યું, જે આપે વિડીયો સાંભળ્યો, જેની અંદર તેઓ કહેતા નજરે પડી રહ્યા છે કે જૂતા ફેંકવામાં આવશે ભૂપત ભાયાણી ઉપર અને ખૂબ જ તીવ્ર વિરોધ કરવામાં આવશે। એટલે આ વિરોધ થાય તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે।